નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળે છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. મશીન વોટર એટીએમ મશીન એક વાર નહીં, બે વાર નહીં, આજે ત્રીજી વાર કદાચ અમે આ અહેવાલ બનાવતા હશું. અને આ મારો ફેવરેટ સ્પોટ છે, કારણ કે અજગરવાળો બાગ, બાળપણની યાદો. અજગરવાળા બાગની અંદર હું પોતે ખૂબ રમ્યો છું અને માટે જ કરી અને જ્યારે પણ મારે કોઈક ઇન્ટરવ્યૂ કરવા હોય અને મને આ બાગ યાદ આવે. અને ખાસ કરીને આ વોટર એટીએમ ચોક્કસથી એટલે કારણ કે ઉનાળાનો સમય છે. એક બાજુ મહાનગરપાલિકાએ 18 જગ્યાએ પાણીની પરબો બનાવી, અભિનંદનને પાત્ર છે કે 18 સ્થળોએ તમે પાણીની આ પરબો બનાવી ઉનાળા માટે. હાલ તમે જુઓ એ પ્રમાણે સરસ મજાના માટલા મૂક્યા છે, ગ્લાસ મૂક્યા છે. મહાનગરપાલિકા તરફથી ઓઆરએસના પેકેટ પણ પહેલા દિવસે દેખાતા હતા, હવે ગાયબ થઈ ગયા. સારું એટલું છે કે ભાઈ 4 માટલા તો છે, કમસે કમ ગ્લાસ તો છે. ચાલો, થોડી તો તમે તરસ મીટાવો છો જનતાની. અને આમાં કેટલો ખર્ચ થયો એ તો કદાચ પાછી આરટીઆઈ કરીએ અને એ આરટીઆઈને કદાચ 2-3 મહિના બાદ જવાબ મળે ત્યારે. પણ નવસારી નગરપાલિકાના શાસનકાળ દરમિયાન વોટર એટીએમો મૂકવામાં આવ્યા હતા. 6 અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. અલગ અલગ લોકોને અલગ અલગ જવાબો પ્રાપ્ત થયા. અંદાજિત 25 લાખ રૂપિયાના ખર્ચે 6 વોટર એટીએમો મૂકવામાં આવ્યા. એમાંનું એક વોટર એટીએમ આવ્યું આ. 25 લાખના ખર્ચે બનાવવામાં આવેલા વોટર એટીએમ કદાચ 25 મહિના પણ નથી ચાલ્યા. અરે 25 મહિના તો મેં વધારે કહી દીધા. આપણી સાથે પિયુષભાઈ ડીમર જોડાયા છે, પૂર્વ નગરસેવક છે, એમની સાથે વાતો કરીશું. પિયુષભાઈ, 25 લાખના અંદાજિત ખર્ચે નવસારીના વિવિધ 6 વિસ્તારોની અંદર, જેમાં વિજલપુર પણ આવી જાય છે, જલાલપુર પણ આવી જાય છે, કાલિયાવાડી પણ આવી જાય છે, વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. કદાચ 2.5 મહિના પણ ચાલ્યા ખરા. આ નવસારી વિજલપુર ભૂતકાળની નવસારી વિજલપુર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો જેટલી બી યોજના એ લોકો લાવ્યા તે બધી જ યોજના બાબતે એ લોકોએ મોટામાં મોટું મહારથ હાસિલ કર્યું છે. યોજના લાવીને યોજના બનાવી તો કાઢવી, પરંતુ અમલીકરણ ન થવાના કારણે શહેરના કરોડો રૂપિયા પાણીમાં જ ગયા છે. ઘણા બધા પ્રોજેક્ટો દૂર ખાઈ રહ્યા છે, ઘણા બધા પ્રોજેક્ટો બંધ અવસ્થામાં છે. જો આ મુખ્ય મુદ્દાની જો વાત કરવામાં આવે તો વોટર એટીએમ મશીનો એટલા જોરશોરથી મૂકવામાં આવ્યા હતા જાણે કે જો બહુ મોટું કોઈ કવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હોય તેમ. આ પ્રોજેક્ટ સારો હતો, લોકોને 1 રૂપિયામાં બિસ્લરી, મીઠું, ઠંડુ પાણી મળી રહેતું હતું. પરંતુ જે તે સમયના શાસકો અને તેના ઈશારે ચાલતા અધિકારીઓની અણઅવલતના કારણે આમાં જેટલા રૂપિયા ખર્ચાયા, લાખો રૂપિયા ખર્ચાયા, તે બધા જ પાણીમાં ગયા છે. યોગ્ય માવજત, યોગ્ય ધ્યાન ન આપવાના કારણે આ મહામૂલી યોજના, જળ એ જ જીવન છે ને જ્યારે આજે વિશ્વ જળ દિવસ હોય તો જળ દિવસના દિવસે આ ઉત્તમ ઉદાહરણ અહીંના શાસકોનું અને અધિકારીઓનું છે કે જેઓ માત્ર ને માત્ર વિકાસની વાતો કાગળ પર કરે છે. ખરી જમીની હકીકત પર કોઈ વિકાસની કામો છે નથી. તમે શહેર જુઓ તો શહેરનો વિકાસ શહેરીજનોએ કર્યો છે. નગરપાલિકા થકી કોઈ પણ પ્રકારની કોઈ પણ એવી યોજના સાકાર નથી કરવામાં આવી. પીવાનું પાણી બાબતની વાત હોય તો નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવાના કારણે શહેરના 80% લોકો પીવાનું પાણી વેચાતું લે છે. લગભગ લાખો રૂપિયાના ખર્ચે લોકો વેચાતું પાણી લઈને પોતાની તરસ છીપાવે છે. ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે માત્ર વિકાસની વાતો તો કેવો વિકાસ કે પીવાનું પાણી ના આપી શકે. એટલે તમારા ને મારા 25 લાખ રૂપિયા પાણીમાં નાખ્યા એ વાત તો પાકી ને. પાણીમાં જ ગયા. 6 વોટર એટીએમો હતા. 2 જગ્યાએ તો ઉચકી પણ લેવામાં આવ્યા છે, એક સરસ્વતી માતાના મંદિરની બાજુમાંથી અને એક કબીલપુર બજારમાંથી. બરાબર, બાકીના આપ જુઓ જ છો.
તમારા ને મારા પૈસા ક્યાં સુધી આ લોકો આવી રીતના કચરામાં નાખતા રહેશે, પાણીમાં નાખતા રહેશે? આ વોટર એટીએમના તો આટલા લાખો રૂપિયા, બાયોગેસ પ્લાન્ટ હોય, ડાન્સિંગ ફુવારો હોય, રંગ વિહાર હોય, કે નગરપાલિકાના કરોડો રૂપિયા ખર્ચાવેલું બનાવેલું શોપિંગ સેન્ટરો હોય, કે અન્ય બીજા ઘણા બધા પ્રોજેક્ટો હોય, તેની જો બધી મુખ્યત્વે વાત કરવામાં આવે તો બધા જ રૂપિયા જે મિલકતો પર ધૂળ લાગી ગયો તો ધૂળમાં ગયા છે, જે 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 પ્રોજેક્ટો છે જે પાણીના હતા જે પાણીમાં ગયા છે, જે પાણી આપવાની વાતો હતી, તળાવ એકત્રીકરણ કરવાની વાતો હતી, તે એકત્રીકરણ થઈ ગયા બાદ એક તળાવમાંથી બીજા તળાવમાં પાણી નથી જતું કે બીજા તળાવમાંથી ત્રીજા તળાવમાંથી પાણી નથી જતું. તો આ કેવું તમારું કામગીરી છે, કેવી તમારી મનોવ્યથા છે કે તમે માત્ર જે પ્રોજેક્ટો પાસ થાય છે તે પ્રોજેક્ટોના રૂપિયા મંજૂર કરાવી જાય છે, બિલ્ડર લઈ જાય છે, તો એનો લાભ શહેરીજનોને કેમ નથી મળતો, કેમ શહેરીજનોને લાભથી વંચિત રાખવામાં આવે છે તે ખરેખર સમજાતું નથી. એટલે ખૂબ મુદ્દાની વાત કરી કે મિલકત ધૂળ ખાય છે. હવે આપણે જ જોઈએ તો કેટલા બધા શોપિંગ સેન્ટરો બનાવીને મૂકી દીધા છે જેની હરાજી પણ એ લોકો નથી કરી શકતા. પછી એ જલાલપુરનું જીનની અંદર બનાવેલું શોપિંગ સેન્ટર હોય, કે ત્યાર પછીથી પારસી પાસે બનાવેલું શોપિંગ સેન્ટર હોય, કે ત્યાર પછીથી આવાસ પાસે બનાવેલું હોય, એવા ઘણા બધા શોપિંગ સેન્ટરો છે કે જેની હરાજી પણ નથી કરી શકતા અને એ ધૂળ ખાઈ રહ્યા છે. ચોક્કસથી પિયુષભાઈ બહુ સારો મુદ્દો આપે ઉઠાવ્યો છે, શું જણાવશો એ વિશે? આજે મહામૂલી જે મિલકતો છે જે કરોડો રૂપિયાના ખર્ચે નવસારી વિજલપુર નગરપાલિકાએ ભૂતકાળમાં ઊભી કરી હતી ને જે બજેટ જે દર્શાવે છે તે બજેટમાં માયાજાળ જેવા મોટા મોટા આંકડાઓ બતાવે છે, 800 કરોડ, 700 કરોડ, 600 કરોડ, જે પ્રમાણે આંકડાઓ બતાવીને લોકોને ભ્રમિત કરવાનો જે ભ્રામક પ્રચાર અહીં ભારતીય જનતા પાર્ટીના શાસકો ભૂતકાળમાં જે કર્યો છે ને તેના જ શાસકોના ઇશારે જે અધિકારીઓ એ લોકોને દમખમ સાથે સાથ સહકાર આપ્યો છે, તે બાબતે અહીંના સ્થાનિક લોકોએ જ વેઠવાનો વારો આવ્યો છે. ખરા અર્થમાં કહું તો અહીં એટલી બધી સમસ્યાઓ છે કે લોકોએ ભગવાન ભરોસે રસ્તા પરથી અવર જવર કરવા પડે છે. શહેરમાં ગમે ત્યારે ભૂવાઓ પડે છે. જર્જરિત ઇમારતો બાબતે પાલિકા દ્વારા કોઈ યોગ્ય રીતે પગલાં લેવામાં નથી આવતા. કોઈક હોનારત બને તો પાલિકા પાસે એવું કોઈ સાધનો સામગ્રી છે નથી કે મોટી દુર્ઘટના બને તો પહોંચી વળાય. શહેરમાં જ્યારે વરસાદ પડે ને પૂર આવે છે ત્યારે 25% જેટલો પાણીમાં વિસ્તાર ગરકાવ થઈ જાય છે. શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ તૂટી જાય છે, લોકો અકસ્માતનો ભોગ બને છે. શહેરમાં જે એક રેલવે બ્રિજ છે એના પર ફ્રૂટ બ્રિજ બનાવી નથી શકતા. તો જે આ બધી વાતો કરે છે બધાનો સમાવેશ તો બજેટમાં કરવામાં આવ્યો છે. હાલમાં જ પાંજરાપોળ બાબતે 5 કરોડ રૂપિયા કમિશનરશ્રીએ ફાળવ્યા હતા. કમિશનરશ્રીની તાત્કાલિક હેતરથી આ કામગીરી પૂરી કરી હોય તો અત્યારે જે કથિત બનાવ બન્યો હતો તે કથિત બનાવથી પણ શહેર લાંછન રૂપ નહીં થતે, પરંતુ અહીં વિકાસની જે વિકાસ બાબતની કથની અને કરણીમાં દુનિયાભરનો ફરક છે એમ ચોક્કસ કહી શકાય છે. ખૂબ સારી વાત કરી કે કથની અને કરણીમાં ખૂબ જ તફાવત છે. અને જ્યારે અમે અહેવાલ બનાવી રહ્યા છે લોકો પણ પોતાની ગાડી ઊભી રાખી અને જોવા માટે ઊભા રહી ગયા છે. વડીલ, ક્યાંના છો આપ? નવસારી, કયા વિસ્તારમાં રહો છો? વિજલપુર. વિજલપુર. આ ખબર તમને આ વોટર એટીએમ છે એમ? નહીં, અચ્છા, ચાલુ નથી હોતું. પણ આવો વોટર એટીએમ તમારા વિજલપુર વિસ્તારમાં બી શિવાજી ચોકની આજુબાજુ ગોઠવવામાં આવેલું છે. જોયું નથી. આ પૈસા તમારા ને મારા છે, જે 25 લાખ રૂપિયા ખર્ચ્યા છે સરકારે અને આજે બંધ હાલતમાં છે. શું જણાવશો તમે? એ તો સરકારને પબ્લિકના પૈસા છે એટલે એનો બરોબર જ ઉપયોગ કરવો જોઈએ. પબ્લિકના પૈસાનો બરોબર ઉપયોગ કરવો જોઈએ, આ મુરબ્બીનું કહેવું છે. તમે જુઓ એ પ્રમાણે કે આ બંધ જ હાલતમાં હોય છે ને ક્યાં ક્યાં મૂક્યા એ પણ અમને ખબર નથી. તમે જુઓ તો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવેલા આ બધા મશીનો જે ખરા આજે શોભાના ગાંઠિયા સમાન છે. નવસારી વિજલપુર નગરપાલિકા લોકાર્પણ કરવા માટે હાલના, જી હા, લોકાર્પણ કરવા માટે હાલના જળશક્તિ મંત્રાલયના અને ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ અસિયાર પાટીલ પોતે આવ્યા હતા. પાટીલજી, તમે તો ઉદ્ઘાટન કરીને જતા રહ્યા, પણ ત્યાર પછીથી મશીન કેવું ધૂળ ખાય છે એ જુઓ. અને આ 25 લાખ રૂપિયાની કિંમત નવસારીના નગરજનોએ પોતાના વેરાના પૈસામાંથી, ખૂન પસીનાની કમાઈમાંથી આપી છે. અને એના માટે ઉત્તમ ઉદાહરણ રૂપ તમે જોઈ લો. વોટર એટીએમ બંધ છે, ચિંતા નહીં કરતા, તમારા માટે માટલા મૂકવામાં આવ્યા છે. 4 માટલા મૂક્યા છે, ગ્લાસ મૂકી દીધા છે. કીધું હતું કે ORS ના પેકેટ પહેલા દિવસે દેખાયા, પછી દેખાતા નથી. હવે તો જો કે મુખ્ય માર્ગ છે એટલે ધૂળ થાય એ હવે સ્વાભાવિક છે, પણ હા, પાણી ઝડપે છે એટલે સારી ક્વોલિટીના માટલા મૂકવામાં આવ્યા છે એ તો દેખાઈ રહ્યું છે. હવે ક્યાં સુધી આ માટલા ટકે એ પણ જોવાનું રહ્યું. તો આ જ પ્રમાણે આવા વૈધક સવાલોની સાથે આપણે જોડાતા રહીશું નવસારી લાઈવની અંદર. ખાસ કરીને ફરી એકવાર પિયુષભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
કે આપ નવસારી લાઈવને સાથ સહકાર આપવા માટે પધાર્યા અને ભવિષ્યમાં પણ આપ આ જ રીતે વિરોધ પક્ષમાં બેસી અને વિરોધ કરતા રહેશો એવી આશા. વિરોધમાં તો નથી બેસવાનું આવવાનું, કેમ કે લોકોએ આ વખતે મન બનાવી લીધું છે આ લોકોને જાકોર આપવા માટે કે જે લોકોએ વિકાસના વાયદાઓથી લોકોને જે ચશ્મા પહેરાવ્યા છે તે લોકોએ આ વખતે એ ચશ્માને ઊંધા કરી નાખ્યા છે. ચશ્માને ઊંધા કરી નાખ્યા છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.